નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર છે શુક્રવાર અને આજે છે એકાદશી, પુત્રદા એકાદશી છે અને આજે છે માં જીવંતિકામાનું પૂજન. તો ઘણા આજે બહેનો રહ્યા હશે, પૂજન પણ કરતા હશે અને એકાદશીની પણ બધાને શુભકામના. વિષ્ણુ ભગવાનનું વિશેષ ફળ છે, આમાં પૂજન કરવું જોઈએ એકાદશીના દિવસે. એટલે આજે તો જો શુક્રવાર છે એટલે બેનોને જવાનું છે સ્કૂલે. કદાચ અમારા દુરુબેનને નક્કી નથી, આજે એની તબિયત બગડી છે એટલે કદાચ ન પણ જાય, પણ આસ્થાબેન સૂતા છે, લાગે ઉઠે પછી હવે એને પાછા મનાવીને મોકલવા પડશે, એકલા જાય એટલે એવું બધું છે. તો ચાલો તમને હું પહેલાં મારા મંદિરના દર્શન કરાવું. આજના ભગવાનના દર્શન છે અને અત્યારે વાગ્યા છે 10 અને આજે કાંઈ નાસ્તા પાણીનું કાંઈ છે નહીં, સીધું બપોરે ફલાહાર જે કાંઈ સૂકી ભાજીનું બને એના ઉપર છે બધું, કારણ કે એકાદશી છે એટલે એવું બધું છે. કા જય શ્રી કૃષ્ણ બધાને, મારા એકાદશીનું જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બધાને. ચાલો તો બીજું તો કંઈ છે નહીં. આજે કામકાજમાં વરસાદ જો પાછો રોજની જેમ મોટું બતાડીને નીકળી ગયો. જરીક સવારમાં ઝાપટું જેવું આવ્યું સવારમાં, હવે પાછું પૂરું થઈ ગયું, હવે પાછું ઉઘાડ થઈ ગયો. હમણાં રોજ આવું કરે છે, સવારે આવે ઘડીક સાંજે આવે, આવી રીતનું કર્યા કરે છે. બાકી તો આજે તો કાંઈ મહેમાન કોઈક આવવાનું છે પણ હજી નક્કી નથી કોણ આવવાનું છે. અમે રાહે જો આવે તો ઠીક છે, આવવાનું છે ફાઇનલ છે. હવે આજે આવે કાલે આવે, જોઈએ કોણ આવવાનું છે. મિત્રો અત્યારે વાગ્યા છે 11 અને આ બાજુ જો અમારે બેન જાય છે સ્કૂલે. એમાં આજ તો પાછા રક્ષાબંધનનું કંઈક ગીતમાં રહ્યા છે એટલે આવા કપડાં પહેરીને જવાના છે. એને તો વાર લાગશે એટલે બેન જો મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છે. એ બેન દુખણા કેમ લેવાના? મને કે નહીં. અહીંયા ભાઈઓને રાખડી બાંધવાની છે એટલે બે ભાઈઓને રાખડી બાંધવાની, એટલે ચોકલેટ ને કંકુ ને ચોખા ને બધું આપ્યું ને એ બધું. ખાલી ચોકલેટ લઈ જવાની, રાખડી લઈ જવાની અને અહીંયા બાંધવાની એવું બધું. પાછું ગીતમાં રહી છે એટલે અત્યારે ગીતમાં પેલા આવા કપડાં પહેરવાના છે. તો ચાલો બેનને મુકતા અને ઓલા બેનનું કાંઈ નક્કી નથી, કારણ કે મજા નથી એટલે એને ખબર પડી જ જાય, ગમે એમ બોલ કરો ને એને પેલે સાચું કહી દે ને. પણ આમ જો બેન, આયલ આમ જો હું કહી દઉં, એ નથી આવવાની બેન, સ્કૂલે નથી આવવાની. એને તાવ આવ્યો તારી જેમ. તને કેમ આવ્યો તો? તું કહેતી હતી ને તારે, તો દૂર કેવું કહેતી હતી કે હું તો એકલી વહી જાઉં, કહેશો ને ઘણી વાર. આજે તાવ આવ્યો છે એટલે નથી આવવાની, એટલે તારે એકનું આ જોતી હે. જા આ ખોલ દો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 1:30 અને આ બાજુ જો ફૂલ તૈયારી ફરાળની ચાલુ છે. આ બાજુ સૂકી ભાજીને બધું બનાવ્યું છે, માંડવીને દાણા ને બધું. અને મારી માટે કંઈક નવું બનાવે છે. શું બનાવવાનું છે? બટાકાના મિક્સમાં છે એમ ને? તો જ્યારે પેલા આને શું છે આમાં? મોરૈયા ને હા, અચ્છા એવું છે એમ ને? સારું, ચાલો તો પેલા પીસી નાખે પછી આપણે આગળ જોઈએ હું કેવી રીતે કરે છે. આ બે પીસી લીધું, હવે છાશ નાખીને પલાળી દો, મીઠું ને છાશ, પછી બટેટું અને લીલા મરચાં, આદુ એ બધું પીસી નાખવાનું. આમનો પહેલા પલાળી દો. કેટલી મિનિટ રાખવાનું? 10 મિનિટ રાખવાનું ને? સારું. તો મિત્રો ચાલો, જો ભગવાન માટે આજે થાળ બની ગયો છે અને ભગવાનને પહેલાં આપણે અર્પણ કરી દઈએ. ભગવાનને કે જમવા પધારો. આજે તો ભગવાન માટે છે એકાદશીનું ફરાળ, સૂકી ભાજી, માંડવીના દાણા, દહીં છે અને હું કેળા લઈ આવું ભગવાન માટે. તો ચાલો જમવા ભગવાનને કી પધારો. લીલા મરચાં, આદુ એ બધાને પીસી નાખવાનું. અને હા, આદુ મરચાં ને બટેકા. હા, એ ઓલું પલાળ્યું ને આ પીસાઈ જાય એટલે પલાળ્યું એમાં નાખી દેવાનું.
બરાબર, ચાલો તો પેલા આને હાવ મિક્સર જ કરી નાખવાનું ને. હા, બસ લીલા મરચાંની ને ચટણી. આ તો અલગથી ચટણી ખાવા માટે આપણે. આ થઈ જાય પછી ચટણી બનાવો. એ આપણે જે રેગ્યુલર ખાઈએ ચટણી. બરાબર. સિંગદાણા નાખીને બનાવી લઈએ. બરાબર, ચાલ. જો આ ચટણી. શું શું નાખ્યું? સિંગદાણા, લીલા મરચાં, લીંબુ, ખાંડ, ધાણા. ખાંડ નાખીશ? ખાંડ છે ને આમાં આવે ખાંડ છે. ધાણા, લીમડો મીઠો. એવું છે એમ ને? કોથમીર? હા, ધાણા બોલો. હા, એ ધાણા એટલે કોથમીર બે કહીશું ને. એને મિક્સ કરી નાખવાનું એમ ને? સારું, લ્યો. બસ જો થોડુંક દહીં નાખવું. હવે ઓલું જે પલાળેલું હતું ને, પીસીને પલાળ્યું ને, એમાં પાછું પીસવાનું. એટલે દહીં નાખવું, મીઠું નાખવું, સિંધો મીઠો. હવે આમાં પીસી લેવાનું. પછી જે આ બટેટાનું પીસું હતું ને અહીંયા અંદર નાખી દેવાનું. આ બટેટાનું છે ને આમાં નાખી દેવાનું. પછી તેલ, ઈનો એ બધું નાખી અને અહીં જો ગરમ પાણી મૂકો ને એમાં આપણે ઢોકળાનું જેમ કરીએ ને ઢોકળા મૂકી દેવાના. એકદમ સરસ હલાવી તેલ નાખો. ઈનો એકદમ હલાવીને પછી છેલ્લે ઈનો નાખી અને આપણે ડીશમાં ઢોકળા મૂકીને મૂકી દેવાનું. એકદમ બહુ આમ ફીટવાનું છે. થોડું પાણી નાખવું નાખ દે એમાં. ના હવે ને ઢીલું થાય. આવશે પછી એનું આવશે ને તો ઢીલું થઈ જાય. સારું, નાખજો એનો. હાલ થાય કા એનો નાખજો. હવે થઈ ગયું મિક્સ. આનાથી શું થાય? ફૂલે હા, એનો સોડા જે નાખો ભજીયા નાખો સોડા હોય ને સોડા એનો થઈ ગયું ખીરું તૈયાર. સરસ ખીરું તૈયાર થઈ ગયું. હવે આપણે થાળીમાં જો આમાં ગરમ પાણી અહીંયા થઈ ગયું છે અને આમાં તેલ લગાડીને આગળ ઢોકળા તૈયાર. ચટણી તો અહીંયા બની ગઈ છે. વાગી ગયા છે 2 એટલે હવે ભૂખે લાગી છે. ઝડપથી આગળ બની જાય એટલે બેસી જાય. તો જો આ એક પ્લેટ બની ગઈ ને અહીંયા જો પ્રદીપ તો જમવા મળ્યા. પ્રદીપ કેવા બન્યા? સરસ બન્યા ને. આ આઈડિયા પ્રદીપનો હતો. અમે તો કાંઈ કોઈ દી બનાવ્યા નથી. એકવાર બહુ પહેલાં એકવાર બનાવ્યા હતા પણ કાંઈ હરખા બન્યા નહોતા. એટલે આજ પ્રદીપ કે નહીં બનાવવામાં એને સૂકી ભાજી ખાવી નહોતી. એટલે પ્રદીપે કીધું રેસીપી જોઈને એમ બનાવ્યા પણ બહુ સરસ થયા. સરસ બન્યા. દૂર સરસ છે બેન. આલે વાટકામ લેતી જા બહાટો. તો આની ઉપર તમે વઘારે કરી શકો. આપણે ઈદરાનો વઘાર કરીએ એમ જીરું ને લીમડો એવી રીતે બધું તમે વઘારે કરી શકો. પણ અમારે કાંઈ વઘાર કરવો નથી. મમ્મી ને પપ્પાએ અમે બધા તો સૂકી ભાજી ને કેળા ને એવું બધું ખાઈ લીધું. પ્રદીપને એક જ વાહે હતા એટલે પાછું મોડું બનાવ્યું એટલે થયું મોડું. અને એટલે પ્રદીપ કે મારે વઘારેલા નથી ખાવા. એટલે આની ઉપર તમે વઘાર કરો તોય સરસ લાગે. તમે વઘાર કરીને ખાજો. તમે બનાવો તો કહેજો કેવા બને કેવા નહીં. પણ અમારે તો બહુ સરસ બન્યા. તો મિત્રો અત્યારે વાગ્યા છે 5:45 અને આ બધું જો કંઈક બનાવે છે. હવે શું બનાવે છે જોઈએ. શું છે આ છે સુવાદાણાનું મુખવાસ. સુવાદાણાનું? અને આ બાજુ ફ્રૂટ સલાડ બનાવવાનું છે. એવું છે? દૂધ ઉકળે. એવું છે? હા, 11 પણ આમ ખતરનાક. વિટામિન વાળા 11 કહેવાય. સુવાદાણાને 2-3 કલાક દઈ દીધો. આ રૂતે છે કે આ રીતે એમાં નાખવાનું હોય? કાજુ બદામ ટોપરું એટલું બધું? હા, બધું ઘીમાં શેકી નાખવાનું. સમજાઈ ગયું. એવું છે? હા, ઘીમાં શેકાય જાય. હા, ભેળવી દે. ખસખસ પછી
મગજતરીના બી બધા આમાં શેકવાનું હા, બધું આવી રીતે નોખું નોખું શેકી નાખવાનું. સમજી ગયું. એ બધું બાકી હા, ઘી મૂકી ઘીમાં જ બધું શેકવાનું. બધું ઘીમાં શેકવાનું. સમજી ગયું. હળદર ને મીઠું નાખીને કરમો દઈ દીધો તો 3 કલાક પહેલા. એટલે આ ગરમ બધી વસ્તુ ને સમજી ના હુવાદાણા ખાય ને તો ઓલા ભાઈને નાના પેટમાં ન દુખે હા એટલે આમ ગરમ એ તે અને આમ બાળક માટે સારું. બરાબર. બધું ઘીમાં શેકી તેલ કરી લેવાનું. છે. ખસખસ ને મગજતરીના બી સમજાય. આ બધી વસ્તુ. સારું બનાવો બીજું દૂધ આ બાજુ પડ્યું છે. તો મિત્રો બને છે મુખવાસ અને આજે મહેમાન આવવાના છે પણ હજી લેટ આવવાના છે એટલે હજી કાંઈ નક્કી નથી. એટલે કોણ આવવાની છે એવું હજી નહીં કહું કારણ કે નક્કી નથી. મારે તમને કેમ કહેવું કે આવે તો ફાઇનલ કહું કે હવે ફાઇનલ છે આવી જ જવાના છે. એટલે જોઈ હજી 7 વાગે સાચી ખબર પડી જશે કે આવવાના છે કે નહીં. આવશે તો ખ્યાલ આવી જ જશે તમને કોણ છે એ. તો ચાલો આ બાજુ તો જો મારી બા કપડાં હકેલતી થાકી ગઈ. કપડા કેટલા છે હકેલી થાકી ગઈ. આપણે કપડા એટલા હોય ને પાછા. કપડાની લાઈન લાગી જો ને. ભાઈ આવ્યા તા રમવા ઘડીક. ભાઈના જાજા કપડા છે હે ને એ ઝીણા ઝીણા ખૂટે નહીં. બાળક ત્યાં ખૂટે નહીં. હા બેનો ગયું છે બધી ટ્યુશનમાં બે. દુર્વા બેન તો આજે સ્કૂલે ગયા નહોતા એટલે અત્યારે સારું છે એટલે ટ્યુશનમાં મોકલી છે. અને આસ્થાબેન આવ્યા હતા સ્કૂલેથી એને અહીંયા રક્ષાબંધનની ઉજવણી કરેલી છે એટલે બધું મેડમે મોકલાવ્યું છે ને ટીચરે જાગુમાં એટલે સારી ઉજવણી કરી છે એવું બધું છે. અને હવે આગળ જોઈએ મહેમાનનું પ્લાનિંગ કઈ રીતનું છે એ પ્રમાણે પછી આગળ પ્લાનિંગ ખબર પડે. તો અમે તો મૂકી જ દીધું છે ફ્રૂટ સલાડ 11 છે એટલે બીજું તો કાંઈ ખવડાવાય નહીં. રોટલી એ એકાદશી રહી છે એટલે આવશે પછી ખબર પડે. હવે ફ્રૂટ સલાડ તો ફાઇનલ છે એ ફાઇનલ નક્કી થઈ ગયું છે. તો જો હવે આ બાજુ ફરાળની ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે અને ફરાળી પૂરી બને છે. ઓલી સાદી પૂરી બનાવી છે કારણ કે મહેમાન હવે આવે છે ફાઇનલ છે અને મહેમાનમાં તો કદાચ છોકરો ભેગો નાનો છે તો એ જમશે. હવે મહેમાનની ખબર નથી કે એ ખાવાના છે કે પછી એ ફરાળમાં છે પણ બનાવી નાખ્યું છે. નહીંતર પછી સવારે નાસ્તામાં તો છે જ ભેગી એટલે પછી એ પ્લાનિંગ અગાઉ કરી નાખ્યું છે. આવે પછી ખબર પડે. ઘડીક નક્કી નહોતું ને પાછું મોડું હતું એટલે એવું બધું હતું. 9 તો વાગી ગયા છે. ધવલ લેવા ગયો છે મહેમાનને એટલે આગળ આવી જાય પછી તમને હું મળાવું એટલે ત્યારબાદ તમને ખબર પડી જશે કોણ છે એ. ના બાજુ જો તૈયારી થઈ ગઈ છે. ઘણી ખરી બનવા જ આવ્યા છે એટલા રહ્યા છે. હા અને પાછું આજે નવું ટેન્શન આવી ગયું અમારે. આ બેનને પાછો તાવ ભરાઈ ગયો છે. દુર્વો બેનને તો હતો અચાનક પાછો આ બેનને ભરાઈ ગયો. જો ને મારે પાછા સુનમુન થઈ ગયા બેન. કા બેન જો આવો અવાજ નીકળે છે બિચારી. પાછો તાવ આવી ગયો ને બેન હે જો એટલે એવું છે. એટલે એક બેન તો અહીંયા સંતાણે છે. આ બેન ને એવું છે. આ બેન અમારે છે ને મહેમાનની રાહ જોવે છે. એની જેવડા એક આવવાના છે ને નાના અને આ બહુ હારે રમ્યા છે એટલે શું છે સવારનું એનું રટણ પકડ્યું છે પણ મહેમાનનું નક્કી નહોતું એટલે આ હજી તો એક ધારું બોલવાનું તો ચાલુ જ છે. આગળ આવે પછી એને આગળ તાવે ઉતરી જાય બેયને કારણ કે ધબાધબી પેલા બહુ કરી છે અહીંયા એટલે હવે તૈયારી છે આવા અમે જોઈએ કેટલો સમય લાગે છે. ચાલો તો ફાઇનલી અમારા મહેમાન આવી ગયા છે. તમને મળાવી દઉં મહેમાન કોણ છે એ પણ તમને ખ્યાલ આગળ ઓળખાણ કરી દઉં. તો ચાલો જો આવી ગયા છે અમારે. આ છે અમારે ભાણુભા મારા મોટા પપ્પાની દીકરી છે અમરેલીથી હતા મુંબઈ અત્યારે આવ્યા છે. જય શ્રી કૃષ્ણ કેમ છે સારું ને. ચાલો અમારા મોટા પપ્પાની દીકરી આપણે પિયુષ આવ્યો હતો ને હા એના બેન અને અહીંયા છે અત્યારે અમરેલી ને અમારા ભાણુભા. જો અમારા તાવે વીયો છે ને ઘડીકમાં તાવ ભરાઈ ગયો છે. હા આશીર્વાદ. વાહ શું કરે તાર પપ્પા મજા ને. તો વાંધો કે હવે મજા કરે છે તમે એટલે એક છોકરા લઈ જાઓ કા. સારું તે જો અમારા ભાણુભા છે અમરેલીથી પધાર્યા છે કા ભાઈ. સવારની ભાઈ તું રાહ જોવડે છે અમારે આવીને તારું આખી માળા 4-5 જપી નાખી. એક ગારી
ભાઈ યાદ કરતી હતી ને તું તો એક ધારી ત્યાં નહોતું ગમતું સવારનો કેસ ધોલ મામા હા, એ પૂછે જ હોતે ટ્યુશન માં આવશે ને તો ટ્યુશન માં જવું પડશે. ઈ તો બધું જાણે છે. હા એ જાણીતું છે. હા રેશમા કે આ કેમ ઈ કે ભાભી એવું કરે છે મેં કીધું એમની આ બધું જાણીતું છે ને એટલે એમની આ મજા આવે છે. બધું જાણીતું છે. એટલે જ ને એટલે આને પૂછ્યું હોત એટલે જ લીધું કે ટ્યુશન માં ને બધે ભાઈના બેન હોય ને અહીંયા હા કરવામાં પછી તાવે દે જ ને એક સેકન્ડ માં. બે ત્રણ બધું ઊંધિયું તાર ઊંધું પડ્યું. હા શરદી ને બધું. એમ છે, આને એમ. એ બધે છોકરાઓને બહુ વધારે છે હમણાં ખરાબ છે હાલત. હા બેન શું કરતી હતી એ દીકા અહીંયા તો આય હે ભૂલી તો ગઈ ચાલો કોઈને. મહેમાન તો તમે કીધું એમ ઓળખાણ કરી દીધી ને આવી ગયા. સવારની બધા આપણે રાહ જોતા હતા અને ખાસ તો આ બે એક ધારી માળા જપતા હતા ધર્મભાઈ એટલે ફાઇનલી આવી ગયા છે અને હવે ઘડીક તાવે નીકળી જાય અને હવે ઘડીક રમશે અને હવે જમવાનું પણ તૈયાર થઈ ગયું છે. તો ચાલો હવે અમે લોકો જમવા બેસી જઈએ. ફરાળ છે એમ તો આજ તો એટલે અમારા લોકોને ફરાળ છે મહેમાન માટે જે હોય આજે. તો ફાઇનલી હવે બધા બેસી જાય જમવા. મિત્રો અત્યારે વાગ્યા છે 11 અને અહીંયા જો માતાજી હુવાની નામ નથી લેતા અને આ ભાઈને હેરાન કરે છે ને ભાઈને આવે છે નીંદર પણ એને હુવા દેવાનું નામ આવતું નથી. એને જાઓ હાલો બધી એને જા હુવા દે બેન આજ તો એને હુવા દે. હાલો એને ક્યાં લઈ જાઓ છો? સારું હાલો તો ગયા છે બેન ઓલી રૂમમાં અને હવે પેલા આપણે ભજન સાંભળી લઈએ સારું એવું. પછી કાલના પ્રશ્નોનો જવાબ લેશું અને ત્યારબાદ નવો પ્રશ્ન પૂછીશું. તો એ પેલા સારું આપણે મારી બા પાસેથી ભજન સાંભળી લઈ. બા શેનું ભજન છે આજે? 11 છે ને એકાદશી. એકાદશીનું આજે. સરસ ચાલો તો એકાદશી ઉપર પેલા ભજન સાંભળીએ. ધન એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીના વ્રત કરવા છે. મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે ભવસાગર તરી જાવું છે. ધન એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે દ્વારકાપુરીમાં જાવું છે. મારે ગોમતીજી માનાવું છે. મારે રણ છોડ રાયને નિરખવા છે. ધન એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે પાંઢરપુરમાં જાવું છે. મારે ચંદ્રભાગામાં નાવું છે. મારે વિઠ્ઠલ રાયને નિરખવા છે. ધન એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે કાશીપુરીમાં જાવું છે. મારે ગંગાજીમાં નાવું છે. મારે કરશન રાયને નિરખવા છે. ધન એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. જે કોઈ 12 માસ કરે એકાદશી એના હૈયામાં વસે અવિનાશી. નહીં કરશે તે જશે હાથ ઘસી. ધન એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. જેણે એકાદશીના વ્રત કીધા છે એના સર્વ મનોરથ સીધા છે. એને પ્રભુએ પોતાના કરી લીધા છે. ધન
એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ ધન એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. મિત્રો, મારી બાએ આપણને એકાદશી વિશે સારું એવું આપણને ભજન સંભળાયું અને બધાને બહુ ગમ્યું એવી આશા રાખું છું. અને આજે જો સવારની રાહ જોતા હતા મહેમાન, મારા મોટા બાપાની દીકરી છે, અમરેલી સાસરે છે, તો એ લોકો હતા બહાર અને ત્યાંથી અહીંયા આવ્યા છે અમારા રુદ્રાક્ષભાઈને જબલું દેવા માટે. એટલે માંડ સૂતા, કારણ કે હરખો નાનો છોકરો રહ્યો એનો, એટલે સવારની રાહે બેઠા હતા બધા. એટલે ઘડીક રમવાને તાવે ઘડીક ઉતરી ગયો છોકરાઓને. હવે સુવે તૈયારી કરે છે એ લોકો અને હું ને જાગો બેઠા છે. તો પહેલાં આપણે ગઈકાલે જે તમને મેં પ્રશ્ન પૂછ્યો હતો એનો જવાબ પહેલાં હું આપી દઉં. ગઈકાલે મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો કે ભગવાન શિવે પોતાના એક પુત્રને યુદ્ધમાં મારી નાખ્યા તો તેનું નામ શું હતું? તો તેનું નામ અહીંયા બે કથા નીકળે છે, પણ મેં જે પ્રશ્ન હતો એનું નામમાં જલંધર આવે છે. પણ બે કથા છે, બેમાં સાચું છે, પણ કથા બેની અલગ અલગ છે. આ શિવપુરાણની અંદર આ કથા બતાડે છે કે સમુદ્ર મંથન થયું ત્યારે ભગવાનનું જે રેતસ જળની અંદર ગયું અને એ જળમાંથી જે બાળક ઉત્પન્ન થયું એ બાળકનું નામ જળંધર પડ્યું. એનું સાચું નામ શંખચૂડ હતું, પણ આ જળમાંથી ઉત્પન્ન થવાથી તેનું નામ જળંધર પડ્યું. તેના પિતાજી છે એ ભગવાન શિવ છે. પછી તેના લગ્ન થાય છે હિરણાક્ષના પુત્ર કાલનેમી અને એની પુત્રી વૃંદા સાથે, જેનું સતીત્વ એટલું બધું હતું કે એનું મૃત્યુ પણ થઈ શકે તેમ હતું. બ્રહ્માજીએ તેના એને આશીર્વાદ આપ્યા હતા, જ્યાં સુધી એની પત્નીનું સતીત્વ નાશ ન પામે, ભંગ ન થાય ત્યાં સુધી તેનું મૃત્યુ નહીં થાય. ત્યારે વિષ્ણુ ભગવાન ફરીથી જળંધરનું રૂપ લઈને તેની સામે આવે છે અને એનું સતીત્વ ભંગ કરે છે અને તેના પતિ છે જલંધર તેનું મૃત્યુ પામે છે. પણ જ્યારે વૃંદાજી એટલી સતી હતી અને ભગવાનને પણ શ્રાપ આપે છે, ભગવાન વિષ્ણુને, કે તમે પણ શિલા બની જશો, જેને આપણે અત્યારે શાલિગ્રામ રૂપી આપણે પૂજીએ છીએ, અને તુલસી રૂપી વૃંદા જે આપણે સામે આપણે રોજ એને પણ પૂજીએ છીએ. તો આની કથા છે જલંધરની. અને બીજી કથા છે, ઘણા લોકોએ જવાબ આપ્યો છે અંધક. તો અંધક પુત્રનું નામ કેવી રીતે પડ્યું, એનો જન્મ કઈ રીતે થયો, એની પણ થોડીક તમને વિશેષ કથા હું બતાડું છું. વામન પુરાણની અંદર આની કથા બતાડેલી છે કે જ્યારે મહાદેવ અને મા પાર્વતી કાશી આવ્યા ત્યારે ભગવાન મહાદેવ તેનું મુખ પૂર્વ બાજુ રાખીને બેઠા હતા. તો એ સમયે જ્યારે બેઠા હતા પાછળથી મા પાર્વતી આવ્યા અને તેની બંને આંખ બંધ કરી દે છે. બંને આંખ બંધ કરવાથી સારા સંસારની અંદર અંધારું થઈ જાય, પૂરા સંસારની અંદર. ત્યારે ભગવાન એની ત્રીજું નેત્ર ખોલીને સંસારની અંદર તેજ પ્રગટાવે છે. એ તેજની રોશની એટલી બધી હોવાથી મા જગદંબાને પરસેવો વળવા મળ્યો અને પરસેવામાં બુંદમાંથી જે બાળક ઉત્પન્ન થયું એ અંધક, એનું વિકરાળ સ્વરૂપ હતું, રૌદ્ર હતું. ત્યારે મહાદેવને પૂછે છે મા પાર્વતી કે આ થવાનું કારણ શું છે? ત્યારે કહે છે કે આપણા પરસેવા, તમારા પરસેવામાંથી આ બાળક ઉત્પન્ન થયું છે, એટલે આપણું જ પુત્ર ગણાશે. પણ એ અસુર અને જ્યારે રામનો રાક્ષસ હતો એનો કોઈ પણ પુત્ર નહોતો. બે કથામાં બને છે, પણ હું તમને સામાન્ય કથા થોડીક આ બતાવું છું. બાકી બીજા પુરાણની અંદર થોડી કથા ફેરફાર થઈ જાય છે. પણ એને પુત્ર નહોતો ને પુત્રની પ્રાપ્તિ માટે મહાદેવની પૂજા કરે છે, ત્યારે એને આ જે બાળક હતું એને સોંપી દે છે. એને જે અંધકના, કારણ કે અંધકારમાં ઉત્પન્ન થયેલો હોવાથી એનું નામ ભગવાન અંધક પાડે છે. અને હિરણાક્ષ રાક્ષસ યોનિમાં ત્યાં એ પોતાનું એની સાથે લઈ જાય છે અને બ્રહ્માજી પાસેથી આશીર્વાદ લે છે. એની પણ તપસ્યા કરે ત્યારે બ્રહ્માજીને આશીર્વાદ આપે છે. કોઈ પણ સ્ત્રી સાથે એને, કારણ કે એનો શક્તિ એટલી વધવા મળી, અસુરોનો રાજા બની ગયો હતો અને રાજા ઇન્દ્રને પણ હરાવી દીધા હતા અને ત્રણેય લોકનો એના હાથમાં બધું સ્વામી બની ગયો હોવાથી તેને એમ થયું કે આ જે સંસાર છે એમાંથી જે સુંદર સ્ત્રી સાથે હું મારે લગ્ન કરીશ. ત્યારે બ્રહ્માજીને કહે છે તો કોઈ પણ સ્ત્રી સાથે લગ્ન કરી શકીશ, સિવાય જો તારી માતા ઉપર તારી નજર બગાડી તો તારું મૃત્યુ છે. ત્યારે એને ખબર નહોતી, એને એટલી જ ખબર હતી કે મારા પિતા હિરણાક્ષ છે, મારા માતા પિતા છે, એને ખ્યાલ નહોતો. અને એને પછી આના મૃત્યુ પામવા માટે બધા વખાણ માં પાર્વતીના કરે છે અને માં પાર્વતી પાસે એ જાય છે, પણ એને ખ્યાલ નથી હોતો અને એ સાથે અભદ્રતા કરે છે. અને ભગવાન શિવ ત્યાં પ્રગટ થાય છે અને કહે છે કે આ તારી માતા છે, અને ત્યાં જ ભગવાન તેને મારી નાખે છે. તો આ અંધકની કથા હતી જે વામન પુરાણની અંદર બતાડેલી છે, ઓલી શિવ પુરાણમાં બતાવેલી છે. કથા બેનું અલગ અલગ છે સાર,
પણ સમજવા જેવી છે. સમાજની અંદર આપણને ઘણું બધું આ કથા આપણને સમજાવી જાય છે. જેણે પણ કોઈ અંધક જવાબ આપ્યો છે એ પણ લોકો સાચા છે. એટલે મારા બે કથા તમને ટૂંકમાં કીધી, ઘણી બહુ લાંબી છે પણ મેં થોડુંક ટૂંકમાં લીધું છે. પોઈન્ટ જે કઈ લેવા જેવું હોય એ બધા મેં લીધા છે સમજાવવા માટે. અને કોઈએ જળંધર જવાબ આપેલો છે, બંનેનો જવાબ બહુ સાચો છે. આના પરસેવામાંથી ઉત્પન્ન થયેલ છે અને ત્યાં સમુદ્રમાં જે જળંધર છે ત્યાં ભગવાનના રેતસમાંથી ઉત્પન્ન થયેલ છે. એના પિતા મહાદેવ છે. તો બંનેના જવાબ સાચા છે. હવે કોણે કોણે જવાબ આપેલા છે સાચા એનો જવાબ હું અહીંયા બોલું છું. પેલો જવાબ છે રીનાબેન સુરતથી, તેણે સવારમાં જ પેલો જવાબ કોમેન્ટની અંદર આપેલો હતો. પછી બીજો છે સબીલભાઈ જુનાગઢથી, સોનલબેન ગોંડલથી અને દક્ષાબેન કુંડલા. અને કોઈનું મારી પાસે એમાં નામ નથી લખી આવતું પણ એમાં એકાઉન્ટમાં એવું નામ આવે છે કે હિન્દુ ગોળ દર્શન, આમણે પણ જવાબ આપેલો છે. અને પછી છે નીતાબેનનો જવાબ અહીંયા ખોટો છે, એને કાર્તિકે લખ્યું છે પણ કોશિશ કરી એ બદલ પણ તમે બહુ સારી કહેવાય કે તમે કોશિશ કરી જવાબ આપવામાં. તો આ બધાએ સાચા જવાબ આપેલા છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર ધર્મ પ્રશ્નોત્તરીમાં ભાગ લેવા બદલ. આજનો આ પ્રશ્ન મારો અને એનો જવાબ મેં તમને આપી દીધો. હવે મારો આજનો પ્રશ્ન છે, આજનો પ્રશ્ન હવે તમને પૂછવા જઈ રહ્યો છું. તો મારો આજનો પ્રશ્ન છે કે સમુદ્ર મંથનમાંથી જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે તેમાંથી કેટલા રત્ન નીકળ્યા હતા? એમાંથી હું કેટલા રત્ન નીકળ્યા હતા એનો જવાબ હું નહીં આપું, પણ એમાંથી એક ઝેર નીકળ્યું આપણને બધાને ખબર છે. તો એ ઝેર મહાદેવે પીધું એ પણ બધાને ખબર છે. જે મહાદેવે જ્યારે ઝેર પીધું ત્યારબાદ એ ભગવાનનું શું નામ પડ્યું, કયા નામથી ભગવાન ઓળખવા લાગ્યા? જ્યારે ભગવાને ઝેર પોતે કંઠમાં ધારણ કર્યું ને મા પાર્વતી હાથ રાખ્યો તો આપણને બધાને ખ્યાલ છે. તો એ સમુદ્ર મંથનમાંથી કેટલા રત્નો નીકળ્યા હતા પેલા તમારે મને એ જવાબ આપવાનો છે. સાથે સાથે ઝેર નીકળ્યું હતું જે મહાદેવે પીધું હતું અને પીધા પછી ભગવાન કયા નામથી ઓળખાણા એ તમારે મને જવાબમાં આપવાનું છે. તો મારો આજનો આ પ્રશ્ન. ચાલો મિત્રો, પ્રશ્ન તરી આપણે અહીંયા પૂરી થાય છે. જવાબ પણ તમને આપી દીધો, નવો પ્રશ્ન પણ પૂછી લીધો. આશા રાખું છું સવાર તમે બધા જોઈને મને જલ્દી બધા જવાબ આપશો. બસ અમે લોકો જો ફ્રી થઈ ગયા, આજે મહેમાન આવી ગયા, જાગુ પણ થાકી ગઈ છે. કારણ કે પાછું થકવામાં એવું છે કે આજે ફરીથી પાછો બે બેનોને તાવ આવી ગયો છે. એટલે વધારે કચકચ બાળકોનું વધારે થાય એટલે વધારે થકવાડી દે એવું બધું થાય. કામ કરતા પાછું એ ન કાંઈ કરે ન કરવા દે એવું બધું થાય એટલે વધારે માનસિક ત્રાસ થઈ જાય. પણ અત્યારે સારું છે, દવા અપાય છે. પાછું જોઈએ કાલે બતાડવા પડશે તો જાશું. અને કાલનો વિડીયો પણ એવો થવાનો છે. કાલે પાછા એક એવા વ્યક્તિ આવવાના છે, તમે મળેલા છો બધું છે. તો કાલે પણ તમારી સમક્ષ નવું વ્યક્તિ પાછું આવવાનું છે જે આપણે આ પરિવારની અંદર પાછો છે જ. હા, બપોરે જમવામાં ભળી જશે. તો આ વિડીયો જોજો તમે કાલનો પણ. અને આજે તો મહેમાન છે જ, કાલે ફરીથી પાછી એમની સાથે મારી મોટા બાપાની દીકરીની સાથે વાતચીત કરશું. તો મારા બ્લોગને આજે વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને જો તમે નવા છો કોમેન્ટમાં જવાબ આપજો, પ્રેમ આપજો, સહકાર આપજો. અને હા, તમે જો સબસ્ક્રાઇબ નથી કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો. અમારો વિડીયો છેક સુધી જોજો. બસ આજ માટે એટલું. તો આવજો. જય શ્રી કૃષ્ણ.